નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રખડતા શ્વાનો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરાના શ્વાન પ્રેમીઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો, જેમાં કેટલાક નિયંત્રણો તથા નિયમો અમલમાં લાવવા પર ભાર મુકાયો। આ ચુકાદા બાદ વડોદરામાં શ્વાન પ્રેમીઓ અને પ્રાણી પ્રેમી સંસ્થાએ અસંતોષ વ્યક્ત કર્યો। તેઓના મતે આ ચુકાદા હેઠળ અમલમાં આવનાર કેટલાક નિયમો શ્વાનોના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે। આ વિરોધ દરમિયાન અનેક શ્વાન પ્રેમીઓ, યુવાનો અને એનજીઓના સભ્યો રોડ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા। હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈ તેઓએ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયા દાખવવાની અપીલ કરી। તેમનું કહેવું હતું કે રખડતા શ્વાનોને દૂર કરવાનો ઉકેલ તેમનો નાશ કે અમાનવીય વ્યવહાર નહીં, પરંતુ રસીકરણ, બાજીકરણ અને યોગ્ય સંભાળ હોવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। બધા જાણી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે કાયદો કાઢ્યો, જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કરી દો, દિલ્હી હતી, રાજસ્થાન શરૂ થઈ ગયું, કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે। પ્રોટેસ્ટ, સાયલેન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે। અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી। આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે, સ્ટરીલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે। સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરીલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે, એની માટે આજે અમે સાયલેન્ટ અહીંયા બધા ઊભા છે। અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી, પણ અમે અહીંયા ઊભા છે આજે, અને અમે આ એક અમારું બેનર છે જે સાઇન કરાવવાના છે, અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટર્નિટી, એનિમલ ફ્રેટર્નિટીનો। શિખા પટેલ।